વિપુલ મહેતા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જામનગર. જામનગરમાં ટોટલ આપણી 665 શાળાઓ છે જિલ્લા શિક્ષણ સમિતિ જામનગર હસ્તકની, જેમાં અંદાજિત આપણા 2257 જેટલા શિક્ષકો હાલ કાર્યરત છે. આ શિક્ષકોમાંથી 3 શિક્ષકો એવા છે કે જે ખૂબ લાંબા સમયથી ગેરહાજર છે. એમાં એક શિક્ષક જે છે એવા છે રાઠોડ પાર્થ, જેની કોઈ જ આમ બિનઅધિકૃત રીતે ગેરહાજર છે અત્યારે. જ્યારે અન્ય 2 જે છે એમાં કછોટ દેવાત અને સોલંકી સોનલબેન, આ બંને મેડિકલ ગ્રાઉન્ડ્સ પર લાંબા સમયથી ગેરહાજર છે. હાલ સરકારશ્રીની જે સૂચના છે કે ભાઈ આવા જે પણ શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હોય તો એની બધી જ વિગતો જે છે એ દિન 2માં પૂરી પાડો અને એની સામે જે પણ કાર્યવાહી કરવાની થાય એ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કક્ષાએથી નિયમાનુસાર કાર્યવાહી કરવાની સૂચના આપેલી છે. 3 શિક્ષકોને આપણે નોટિસ ઓલરેડી આપી દીધી છે. નોટિસના સંદર્ભમાં એક શિક્ષકનો આપણને અત્યારે જવાબ મળેલો છે, જ્યારે અન્ય કોઈ શિક્ષકના અત્યારે જવાબ નથી. એટલે એની એકાદ દિવસ રાહ જોઈ અને પછી નોટિસના આધારે એની સામે શું શિક્ષાત્મક કાર્યવાહી કરવી એની નક્કી કરવામાં આવશે. જે શિક્ષકોની હું વાત કરી રહ્યો છું, 3 શિક્ષકો, આ 3 શિક્ષકોએ કોઈ જ રજા આપણી પાસે માગેલી નથી, અને માગેલી હોય તો એ અધિકૃત નથી અત્યારે, કારણ કે આટલા લાંબા સમયથી ગેરહાજર છે. એટલે આમ વિચારવા જઈએ તો આ શિક્ષકો છે એ અનઅધિકૃત રીતે જ ગેરહાજર છે એવું આપણે કહી શકીએ. આ શિક્ષકોને આપણે નોટિસ આપેલી છે, એનો એક વ્યક્તિનો જવાબ આવી ગયો, બાકીના 2ના જવાબ આવી જાય પછી આપણે કાર્યવાહી કરશું. એક શિક્ષક છે એ લાલપુર ખાતે અને બાકીના જે શિક્ષકો છે એમાં એક શિક્ષક જામજોધપુર અને એક શિક્ષક જામનગરના. એટલે આમ 3 તાલુકાના 3 શિક્ષકો આપણા લાંબા સમયથી ગેરહાજર